અમદાવાદના માંડલમાં ભારે વરસાદથી જળ પ્રલય જોવા મળી રહ્યો છે। એંદલા, માનપુરા અને ઉકરડી ગામો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। રસ્તાઓ બંધ થતાં ટ્રેક્ટરથી અવરજવર કરવાની ફરજ પડી રહી છે। કરસનપુરા 2 દિવસથી સંપર્ક વિહોણું બન્યું છે, જેમાં દૂધ, શાકભાજી જેવી જરૂરિયાતોથી લોકો વંચિત જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત નીચાણવાળા જે વિસ્તારો છે તેમાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં પણ સફળતા મળી છે। વિઠ્ઠલાપુર હાઈવેના ગામોમાં ઢીચણસમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। ડિવાઈડરો તોડીને પાણીનો નિકાલ શરૂ કરાયો છે। हाँ चालू काम चालू કેવી રીતે કઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી? પાણીનો નિકાલ કરે છે। જીસીબી લાઈન તોડવાનું થાય એ તોડી દે અને પાણીનો નિકાલ કરવાનું ચાલુ છે। કંપનીના કારણે ખેડૂતને એટલું નુકસાન થાય છે, પાણીનો નિકાલ કોઈ થતો નહીં અને ઘણા વર્ષોથી અમે જોઈએ છીએ પણ આ પાણીનો નિકાલ કોઈ આજ સુધી કંપનીવાળાએ આ બધી આટલી કંપનીઓ આવી છે અને અહીંયા પાણીનો ભરાવ ફૂલ થઈ ગયો છે।